પીએમ પોષણ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રોના સંચાલકોની હંગામી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન બંધ રહેલા અથવા ચાર્જમાં અપાયેલા કુલ 8 કેન્દ્રો માટે ઉચ્ચક માનદ વેતનથી સંચાલકોની નિમણૂક કરવામાં આવશે. ભરતી માટે અંજાર તાલુકાની સંઘડ પ્રાશાળા કેન્દ્ર નંબર 71, રામપર પ્રાશાળા કેન્દ્ર નંબર 70, માધવનગર ખેડોઈ પ્રાશાળા કેન્દ્ર નંબર 98, શાંતિધામ ખંભરા પ્રાશાળા કેન્દ્ર નંબર 115, ખોખરા પ્રાશાળા કેન્દ્ર નંબર 24, હીરાપર કન્યા પ્રાશાળા કેન્દ્ર નંબર 129, ચકારમોરા વાંઢ ધમણકા પ્રાશાળા કેન્દ્ર નંબર 50 તથા ભલોટ પ્રાશાળા કેન્દ્ર નંબર 19 ખાતે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારોએ નિયત અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો સાથે અરજી તારીખ 30 મે 2026 સુધીમાં કચેરી સમય દરમિયાન ટપાલથી અથવા રૂબરૂ મામલતદાર કચેરી અંજાર ખાતે જમા કરાવવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળતી અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ઉંમરનો પુરાવો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રહેઠાણ પુરાવો, એસબીઆઈ બેંક ખાતાની વિગતો, મેડિકલ સર્ટિફિકેટ અને પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર સહિતના જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.